તમને ટિકિટ મળી જ જશે, તમને મળી જ જશે. અમે કીધું ભાઈ અમે 3 ને 60 વર્ષની ઉંમરમાં આવતા હોય તો અમારો 30 વર્ષથી અમારા લતામાં કાર્યકર છે એને આપો. બકાલું વેચે એમ ટિકિટો ને વેચણી થતી હતી કાલે. કોઈ ઓળખતું નથી. અમારા લતાવાળા બહેનો રોવે છે અત્યારના કે અમે કોને કહેવા જાઉં. આજે અત્યાર સુધી ટિકિટોને ફેરફાર થાય છે. 2-3 લોકોની ટિકિટોના ફેરફાર થાય. શા માટે ભાઈ ફેરફાર થાય? ઓનલાઈન સભ્ય બનાવવાના તો અમે 1200 સભ્ય બનાવ્યા તો 1.5 મહિનો રખડીને ઘરે આવી કામગીરી કરી છતાંય અમારું કોઈ સાંભળવામાં નથી. અમે દુઃખ વ્યક્ત કરીએ. અમે હાઈકમાન્ડને કહીએ કે ભાઈ આની સંજ્ઞાન લ્યો. એટલે એમ કીધું અમારા કાર્યકરોએ, પરિવારો કે આપણે સંન્યાસ લઈ લેવો જોઈએ રાજકારણમાં. અમારા કાર્યકરોને ટિકિટ ના મળતી હોય તો અમારે કરવાનું શું? અમે 3 દિવસ એ લોકોને જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ પછી અમે કાલનો છેલ્લો દિવસ હતો. તમને ટિકિટ મળી જ જશે, તમને મળી જ જશે. અમે કીધું ભાઈ અમે 3 ને 60 વર્ષની ઉંમરમાં આવતા હોય તો અમારો 30 વર્ષથી અમારા લતામાં કાર્યકર છે એને આપો. તમે જે ટિકિટ આપેલી છે વોર્ડ નંબર 10 ની અંદરમાં કોઈ દિવસ અમે જોયા નથી. એ કોઈ સક્રિય સભ્ય નથી, કોઈ પ્રાથમિક સભ્ય નથી. અને બીજા વોર્ડમાંથી આવીને અમને તો અમારી વોર્ડની અંદરમાં તમે ટિકિટ આપી તો અમારો એરિયો આવે પેરેડાઇઝ વિસ્તાર, પછી લક્ષ્મીનગર સોસાયટી, પછી વિવી બજાર, એ પેરેડાઇઝ વિસ્તાર, આખા વિસ્તારની અંદરમાં કોઈ પ્રતિનિધિ જ ન તમને આપેલો. એને ટેકેદાર નથી મળતા. આવા વ્યક્તિને ટિકિટ આપી દીધી. ઓલા બકાલું વેચે એમ ટિકિટોને વેચણી થતી હતી કાલે. તો અમે કેટલા વર્ષોથી અમે કાર્યકર તરીકે કામ કરીએ. સંગઠનની ગમે મિટિંગ હોય છે ત્યારે અમારી હાજરી પુરાય, અમારે હાજર અમે રહીએ. પછી જે અમારા નેતા આવતા હોય તો અમે બસો ભરીને બૈરાવને લઈને અમે માણા એકઠા કરીએ. અમે રાત્રે પબ્લિક ઉઠી હોય જ્યારે અમે ટ્યુબલાઇટો રાતના 2-2 વાગે રિપેર કરતા હોય. અમે ગલીઓ સાફ સફાઈ આ તે બીજું ત્રીજું આખું લતાની અંદરમાં વોર્ડ નંબર 1 કર્યો. આજે અમને ટિકિટ કાપીને અમને ટિકિટ ના આપે તો કઈ નહીં, પણ અમારા કાર્યકરો અમારી સાથે મતદાન કરાવે એને તો આપો. એવી રજૂઆત કરી, કોઈ સાંભળવાવાળું નથી. આજે પક્ષને અમે તો પક્ષની કોઈ વિરુદ્ધ જવાના નથી. અમે તો ઘરે બેસી જવાના છે. અમારો પણ અન્યાય થયો. જે જ્ઞાતિ સમીકરણ જોઈએ એ જ્ઞાતિ સમીકરણ નથી બેહાડ્યા. વોર્ડ નંબર 10 ની અંદરમાં એક લોહાણા સમાજનો આવે, એક બ્રાહ્મણ સમાજનો આવે, એક ખારવા સમાજનો આવે ને એક મેર સમાજનો. અત્યારના તમે જો ટિકિટ કોને આપી? કોઈ ઓળખતું નથી. અમારા લતાવાળા બહેનો રોવે છે અત્યારના કે અમે કોને કહેવા જાઉં. આવી પરિસ્થિતિ આ લોકોએ ઉત્પન્ન કરી. અમારે ક્યાં જવું? અમારા બહેનો પાણી ના આવે તો કાંતિભાઈ પાણી ક્યારે આવશે? એવી વ્યથા અત્યારના બહેનો અમને કહે. આ વસ્તુ ક્યાં હિસાબે અમારે કઈ રીતે સહન કરવાની? અમે સવારના માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રીને અમે મળ્યા. અને પછી હજી અમારા બાબુભાઈ બોખીરા સાહેબ આવવાના છે. અમે એને રજૂઆત કરશું. અને અમારા સંગઠનના અમારા જે જૂના સંગઠનમાં હતા એ લોકોને અમે રજૂઆત કરેલી છે. છતાંય અમારું કોઈ સાંભળવાળું નથી. કે ઉપરથી જે ફાઇનલ થઈ ગયું. આજે અત્યાર સુધી ટિકિટોને ફેરફાર થાય છે. 2-3 લોકોની ટિકિટોના ફેરફાર થાય. શા માટે ભાઈ ફેરફાર થાય? તો અમારા કાર્યકરનો, અમારા વોર્ડમાં જે સક્રિય કાર્યકર છે, અમારા લતામાં એને આપો ટિકિટ, અમને ના આપો તો કઈ નહીં. તો અમે દિલ ધરીને કામ કરીએ. લતામાં અમે કોકનું પ્રશ્ન આવે તો અમે કહેવા તો થાય. આજે આ લોકોનો અમે ચારેયને ઓળખતા નથી. કોની આગળ જવાનું અમારે? આ ઉમેદવાર કોઈ દી ભાજપ કાર્યાલય અહીંયા જોઈ જ નથી. 4 ઉમેદવાર, એમાં એકાદો ઉમેદવાર છે તો એ સક્રિય સભ્ય હશે, પણ એમાંથી 3 જણામાંથી તો કોઈ દી ભાજપની કાર્યાલય જોઈ નથી ને કાર્યાલય જ્યાં આવી. અને અમે જ્યારે સંગઠનને કીધું તો ઓનલાઈન સભ્ય બનાવવાના તો અમે 1200 સભ્ય બનાવ્યા તો 1.5 મહિનો રખડીને ઘરે આવી કામગીરી કરી છતાંય અમારું કોઈ સાંભળવામાં નથી. અમે દુઃખ વ્યક્ત કરીએ. અમે હાઈકમાન્ડને કહીએ કે ભાઈ આની સંજ્ઞાન લ્યો. આ કાર્યકરોને હું ઘરે બેસાડવાનું છે કે પક્ષને આગળ લઈ જવાનું છે?
એટલું તો ગયો. અમારા પરિવારે છેલ્લે એમ કીધું, અમારા કાર્યકરોએ પરિવારો કે આપણે સંન્યાસ લઈ લેવો જોઈએ રાજકારણમાં. અમારા કાર્યકરોને ટિકિટ ના મળતી હોય તો અમારે કરવાનું શું?